જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 20 ઓગસ્ટ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીની સિસ્ટમની અસરથી ગુજરાતમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે. આજથી કયા કયા વિસ્તારની અંદર હળવા મધ્યમ વરસાદ નોંધાશે તેની અપડેટ મેળવીશું. 23 થી 30 તારીખ દરમિયાન અતિ ભારે વરસાદનું પણ અનુમાન આપવામાં આવી રહ્યું છે, તેની પણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. ગુજરાતની અંદર અત્યારે હાલ બંગાળની ખાડીની સિસ્ટમની અસર જોવા મળી રહી છે, સાથે એકાએક બે સિસ્ટમો સક્રિય થવાની છે, જેના કારણે ગુજરાતમાં અતિ ભારે વરસાદનું પણ અનુમાન દેખાઈ રહ્યું છે. વાત કરીએ તો ગઈકાલના રોજમાં ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગો અને મધ્ય પૂર્વના ભાગોની અંદર પણ હળવા મધ્યમ ભારે વરસાદ નોંધાયા હતા. હવે ગુજરાતની અંદર આજથી વરસાદની માત્રા અને વિસ્તારમાં વધારો થતો જોવા મળશે. 22 તારીખ સુધી હળવા સામાન્ય મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર વિસ્તારના દરિયાઈ પટ્ટીના વિસ્તારની અંદર છૂટાછવાયા ભાગોની અંદર વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે. તે ઉપરાંત દક્ષિણ ગુજરાતના નર્મદા, રાજપીપળા આજુબાજુના ભાગો, ડાંગ, આહવા જેવા ભાગોની અંદર પણ આજે હળવા સામાન્ય અને પૂર્વ ગુજરાતની અંદર હળવા સામાન્ય મધ્યમ વરસાદ નોંધાય તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. બંગાળની ખાડીની સિસ્ટમ હાલ તો સક્રિય થઈને લો પ્રેશરમાં ફેરવાઈને આગળ વધી રહી છે. તે જે વધુ મજબૂત બનીને ઉત્તર પશ્ચિમ દિશામાં ગુજરાતમાંથી પસાર થવાની છે. દરરોજ ચાર્ટ બદલાઈ રહ્યા છે અને ગુજરાતમાંથી પસાર થશે, જેના કારણે 23 તારીખ બાદથી અતિ ભારે વરસાદની પણ શક્યતા રહેલી છે અને વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ જોવા મળી શકે છે. વાત કરવામાં આવતા સિસ્ટમની અસર 23 તારીખ બાદથી જોવા મળશે. 24 તારીખથી ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર સાર્વત્રિક વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે. વાત કરવામાં આવે તો 23-24 તારીખ દરમિયાન ખાસ કરીને ઉત્તરના ભાગો સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં હળવા મધ્યમ વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે. સાથે જ આગળ વાત કરવામાં આવે તો મધ્ય પૂર્વના ભાગોની અંદર અરવલ્લી, મોડાસા, માંડલી, મહીસાગર, પંચમહાલ જેવા ભાગો, દાહોદ, ગોધરા, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર સહિતના ભાગોની અંદર પણ વરસાદની એન્ટ્રી થઈ શકે છે. સાથે દક્ષિણ ગુજરાતની અંદર પણ નર્મદા છે, રાજપીપળા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, ડાંગ, આહવા જેવા ભાગોની અંદર પણ વરસાદ નોંધાય તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. ત્યારબાદ સિસ્ટમની વધુ અસર 25-26 તારીખ દરમિયાન જોવા મળશે. 25-26 તારીખ દરમિયાન અતિ ભારે વરસાદની પણ શક્યતા રહેલી છે. જેમાં વાત કરવામાં આવે તો અતિ ભારે વરસાદનું અનુમાન ખાસ કરીને કચ્છના ભાગો, રાપર, ભુજ, ભચાઉ, નખત્રાણા સહિતના ભાગો, ઉત્તરની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણમાં વધારે શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં પણ અતિ ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો અત્યારના ચાર્ટ પ્રમાણે રાજકોટ જિલ્લો, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, તે ઉપરાંત પોરબંદર અને જૂનાગઢમાં પણ અતિ ભારે વરસાદનું અનુમાન આપવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો મધ્યમ ભારે વરસાદ વરસી શકે છે. નર્મદા છે, રાજપીપળા, અંકલેશ્વર, ભરૂચ, સુરત, ડાંગ, આહવા, નવસારી, વલસાડ સહિતના ભાગોની અંદર પણ સારો વરસાદ નોંધાશે. સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ જેમાં દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, બોટાદમાં પણ હળવા ભારે વરસાદ વરસે તેવું અનુમાન રહેલું છે. હાલ ચાર્ટ દરરોજ બદલાઈ રહ્યા છે, જેના કારણે વિસ્તારો પણ બદલાઈ શકે છે. વધુ માહિતી આગામી દિવસમાં જણાવીશું. અત્યારની સવારની અપડેટ માટે આટલું જ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.